દાખલા નંબર 7 જોઈએ। મેં વેસ્ટર્ન કંપની લિમિટેડના બજેટ અધિકારીએ આવતા વર્ષ માટે નીચે મુજબની અંદાજિત વિગતો તૈયાર કરેલી છે। મેં વેસ્ટર્ન કંપની લિમિટેડના બજેટ અધિકારીએ આવતા વર્ષ માટે નીચે મુજબની અંદાજિત વિગતો તૈયાર કરેલી છે, જ્યાં વેચાણ 1 લાખ એકમો રૂપિયા 1 લાખ, બરાબર। એટલે એકમ દીઠ વેચાણ કિંમત કેટલી હશે તો કે રૂપિયા 1 જ હશે। એના પછી ચલિત ખર્ચ 40,000, સ્થાયી ખર્ચ 50,000। વેચાણ 1 લાખ, ચલિત ખર્ચ 40,000, સ્થાયી ખર્ચ 50,000। ઉપરોક્ત વિગતોને આધારે નફા જથ્થાનો ગુણોત્તર, સમતૂટ બિંદુ અને સલામતીનો ગાળો શોધો અને આ ત્રણેય ઉપર નીચેના પરિબળોની અસર સમજાવો। ઉપરોક્ત વિગતોને આધારે નફા જથ્થાનો ગુણોત્તર, સમતૂટ બિંદુ અને સલામતીનો ગાળો શોધો અને આ ત્રણેય ઉપર નીચેના પરિબળોની અસર સમજાવો। એમાં અ કીધું છે વેચાણ એકમોમાં 20% વધારો, બ ચલિત ખર્ચમાં 5% વધારો, ક સ્થાયી ખર્ચમાં 10% વધારો અને ડ વેચાણ કિંમતમાં 10% વધારો અને વેચાણ એકમોમાં 20% ઘટાડો, બરાબર। હજી એક વખત જોઈએ। વેચાણ એકમોમાં 20% વધારો, ચલિત ખર્ચમાં 5% વધારો, ક સ્થાયી ખર્ચમાં 10% વધારો અને ડ વેચાણ કિંમતમાં 10% વધારો અને વેચાણ એકમોમાં 20% ઘટાડો, બરાબર। જોતા જઈએ આપણે પહેલા તો પીવી ગુણોત્તર જોઈ લઈએ, સમતૂટ બિંદુ જોઈ લઈએ અને સલામતીનો ગાળો જોઈ લઈએ, બરાબર। પેલા આપણને ગોતવાનું કીધું છે પીવી ગુણોત્તર। સૂત્ર મૂકીશું ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100, બરાબર। ફાળો કઈ રીતે મળશે તો કે વેચાણ કેટલું છે 1 લાખ, અહીંયાથી ડાયરેક્ટ મળી જાય, બરાબર। અને ચલિત ખર્ચ કેટલા છે તો કે 40,000। 1 લાખ માઇનસ 40,000 કરીએ એટલે આપણને ફાળો કેટલો મળે તો કે 60,000। વેચાણ 1 લાખ ગુણ્યા 100 એટલે પીવી ગુણોત્તર આપણને કેટલું મળે તો કે 60%, બરાબર। બીજું મેળવવાનું કીધું છે આપણને સમતૂટ બિંદુ। સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણોત્તર। સ્થિર ખર્ચ કેટલા આપ્યા છે તો કે 50,000। પીવી ગુણોત્તર કેટલું છે તો કે 60%। 50,000 ના છેદમાં 60% એટલે 83,333 રૂપિયા। અને ત્રીજું કીધું છે આપણને સલામતીનો ગાળો, જ્યાં વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ છે આપણી પાસે 1 લાખ, સમતૂટ બિંદુએ વેચાણ ગોઈતું કેટલું આવ્યું 83,333 એટલે સલામતીનો ગાળો મળે 16,667 રૂપિયા। આ ત્રણ મેળવવાના કીધા તો મેળવી લીધા। હવે આપણને નીચેના પરિબળોની અસર સમજાવો એમાં કીધું છે, બરાબર। એમાં પહેલું જોવા જઈએ વેચાણ એકમોમાં 20%નો વધારો થાય તો, વેચાણ એકમોમાં 20%નો વધારો થાય તો જોતા જઈએ કુલ વેચાણ કેટલું છે તો કે 1 લાખ, એમાં 20% વધારો, 1 લાખના 20% એટલે 20,000, બરાબર। એટલે હવે આપણને કેટલું મળશે તો કે 1,20,000, બરાબર। અને નીચે જો વેચાણ ખાસ ધ્યાન રાખવાનું કે વેચાણ કિંમતમાં 20% વધારો થાય તો આ એવું માની લેવાનું કે ચલિત ખર્ચમાં પણ શું થતો હોય 20%નો વધારો, કીધું નથી દાખલામાં પણ આપણે સમજી લેવાનું કે વેચાણ એકમોમાં 20%નો વધારો થાય ને તો ચલિત ખર્ચમાં પણ શું થાય તો કે 20%નો વધારો, એ માની જ લેવાનું। ચલિત ખર્ચ કેટલા આપ્યા છે તો કે 40,000 પ્લસ 20% વધારો
40,000 20% કરીએ એટલે મળે 8,000. એટલે હવે નવા ચલિત ખર્ચ કેટલા મળશે તો કે 48,000. બરાબર. આપણને મળશે ફાળો. આના ઉપરથી ગોતી લઈએ. ફાળો કેટલો મળે તો કે 1,20,000 માઇનસ 48,000. એટલે હવે 72,000 રૂપિયા આપણને શું મળે કે ફાળો. હવે આપણે ત્રણેયની ઉપર સી અસર થશે પીવી ગુણોત્તર નહીં જોઈએ. પેલું પીવી ગુણોત્તર બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ફાળો કેટલો આવ્યો 72,000. વેચાણ કેટલું આવશે તો કે 1,20,000 ગુણ્યા 100. 72,000 છેદમાં 1,20,000 ગુણ્યા 100 એટલે કેટલા થાય તો કે 60%. જો આગળ પીવી ગુણોત્તર કેટલો હતો તો કે 60%. બરાબર. હવે 20% વેચાણ એકમોમાં અને ચલિતમાં વધારો કર્યો તો એ પીવી ગુણોત્તર કેટલો આવે છે તો કે 60%. એના પછી બીજું ગોતીશું સમતૂટ બિંદુ. બરાબર. સમતૂટ બિંદુ સ્થિર ખર્ચા છેદમાં પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા કેટલા છે તો કે 50,000. પીવી ગુણોત્તર કેટલું આવ્યું તો કે 60%. નિશાની જ આપી દેવાની. 50,000 છેદમાં 60% એટલે કેટલા મળે 83,333 રૂપિયા. બરાબર. અને ત્રીજી અસર જોવા જઈએ. સલામતીનો ગાળો. સૂત્ર મૂકીએ. ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ. ખરેખર વેચાણ કેટલું રાખીશું તો કે 1,20,000. સમતૂટ બિંદુએ વેચાણ કેટલું આવ્યું 83,333. એટલે હવે સલામતીનો ગાળો આપણને કેટલો મળશે 36,667 રૂપિયા. બરાબર. આ પહેલી અસર થઈ. જ્યારે વેચાણ એકમોમાં 20%નો વધારો થાય તો પીવી ગુણોત્તર 60% મળે. સમતૂટ બિંદુએ વેચાણ 83,333 મળે અને સલામતીનો ગાળો કેટલો મળે 36,667 રૂપિયા મળે. બરાબર. એના પછીનો બીજો કેસ જોવા જઈએ. બીજો કેસ શું કીધું છે તો કે ચલિત ખર્ચમાં ચલિત ખર્ચમાં 5% વધારો થાય તો. બરાબર. ચલિત ખર્ચમાં શું તો કે 5%નો વધારો થાય તો જોઈએ. ચલિત ખર્ચ કેટલા છે તો કે 40,000 પ્લસ 5% વધારો એટલે કેટલા થશે તો કે 2,000. એટલે હવે મળશે આપણને 42,000. આ ચલિત ખર્ચમાં જો અહીંયા ચલિત ખર્ચમાં વધારો કીધો એટલે ફક્ત ચલિતમાં જ વધારો થાય. પણ વેચાણ ખર્ચનું કીધું હોય વેચાણ ખર્ચમાં આટલો વધારો થાય તો હારે આપણે એવું માની લેવાનું કે વેચાણ ખર્ચ વધે તો ચલિત ખર્ચ વધતો હોય. હવે અહીંયા ફાળો કેટલો થઈ જશે તો કે આપણું વેચાણ તો કેટલું છે તો કે 1,00,000 રૂપિયાનું જ છે નોર્મલ. ફાળો કેટલો આવ્યો ચલિત ખર્ચ કેટલા છે તો કે 42,000. એટલે હવે ફાળો કેટલો થાય તો કે 58,000. આ ખાસ ધ્યાન રાખવું. બરાબર. પહેલી અસર પીવી ગુણોત્તર. બરાબર. ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ફાળો કેટલો આવ્યો તો કે 58,000. વેચાણ કેટલું છે તો કે 1,00,000 ગુણ્યા 100 એટલે કેટલા મળશે તો કે 58%. બરાબર. બીજી અસર સમતૂટ બિંદુ. સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ કેટલા આપ્યા છે તો કે 50,000. પીવી ગુણોત્તર કેટલો આવ્યો 58%. કેટલું મળશે આપણને 86,207 રૂપિયા. ચલિત ખર્ચમાં ફેરફાર થાય તો પીવી ગુણોત્તર 58% આવે. સમતૂટ બિંદુએ વેચાણ કેટલું મળે 86,207. અને ત્રીજું જોવા જઈએ સલામતીનો ગાળો. સૂત્ર મૂક્યા. ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ. ખરેખર વેચાણ કેટલું છે તો કે 1,00,000
સમતૂર બિંદુએ વેચાણ કેટલું ગોઈતું આપણે? 86,207, 13,793 રૂપિયા. બરાબર. આ શું થઈ ગયું? તો કે સલામતીનો ગાળો. હવે આપણને કીધું છે ક, ત્રીજો કેસ, સ્થાયી ખર્ચમાં 10%નો વધારો. બરાબર. સ્થાયી ખર્ચ છે કેટલા? તો કે 50,000 પ્લસ 10% વધારો 5,000, એટલે કેટલા મળશે? તો કે 55,000. બરાબર. હવે વેચાણ કિંમત અને ચલિત ખર્ચમાં કઈ ફેરફાર થાય નહીં. સ્થિર ખર્ચમાં આપણે કેટલો? તો કે 10%નો વધારો કર્યો. પહેલું આપણે અસર જોઈએ પીવી ગુણોત્તર. બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ફાળો તો કેટલો રહે? તો કે એટલો ને એટલો. કેટલો? તો કે 1 લાખ રૂપિયા વેચાણ છે, એમાં 40,000 શું છે? તો કે ચલિત. એટલે ફાળો હવે કેટલો રહે? તો કે 60,000. વેચાણ કેટલું રહે? 1 લાખ ગુણ્યા 100, એટલે 60% આપણને શું મળશે? તો કે પીવી ગુણોત્તર. બીજી અસર જોવા જઈએ, સમતૂર બિંદુ, સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણોત્તર. અહીંયા સ્થિર ખર્ચમાં વધારો કર્યો એટલે સ્થિર ખર્ચ કેટલા આવ્યા હતા? તો કે 55,000 છેદમાં પીવી ગુણોત્તર 60%. એટલે સમતૂર બિંદુ આપણને મળશે 91,667 રૂપિયા. સ્થિર ખર્ચ કેટલા વધારો કરવાનો કીધો? તો કે 10%. 55,000 છેદમાં 60% કરીએ એટલે સમતૂર બિંદુ કેટલું મળે? 91,667 રૂપિયા. ત્રીજી અસર જોવા જઈએ, સલામતીનો ગાળો. ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુએ વેચાણ. ખરેખર વેચાણ કેટલું છે? તો કે 1 લાખ. સમતૂર બિંદુએ વેચાણ કેટલું હોય? 51,667. એટલે હવે સલામતીનો ગાળો કેટલો મળે? 8,333 રૂપિયા. બરાબર. હવે ચોથો કેસ જોવા જઈએ. ચોથું આપણને એવું કીધું છે, વેચાણ કિંમતમાં 10%નો વધારો અને વેચાણ એકમોમાં 20%નો ઘટાડો. પહેલા તો ઘટાડો જોઈએ, આપણે જોવું પડે પહેલા ઘટાડાથી. વેચાણ એકમો. બરાબર. વેચાણ એકમો તો કે કેટલા મળશે આપણને? 1 લાખ કીધું જ છે. 1 લાખ એકમો, એમાં 20%નો ઘટાડો એટલે કેટલા થાય? તો કે 20,000. એટલે હવે આપણને મળે 80,000 એકમો. ઘટાડા કર્યા બાદના કેટલા મળે? તો કે 80,000. હવે વેચાણ કિંમત. વેચાણ કિંમત કેટલી? તો કે રૂપિયા એકમ દીઠ 1 થશે. આગળ રકમમાં મેં તમને કીધું જ હતું. અહીંયા 80,000 બરાબર રૂપિયા પ્લસ 10% વધારો. 80,000ના 10% કરો એટલે કેટલા મળે? 8,000. એટલે હવે 88,000 રૂપિયા થાય. બરાબર. હવે ચલિત ખર્ચ ગોતવા પડશે ને, વર્કિંગ નોટ ગોતીએ. ચલિત ખર્ચ 1 લાખ એકમોના વેચાણે રૂપિયા 40,000 હોય તો 80,000 એકમોએ કેટલા? બરાબર. એટલે શું? તો કે 1 લાખ એકમોના વેચાણે 40,000 હોય
તો 80,000 એકમો એ કેટલા? 80,000 ગુણ્યા 40,000 છેદમાં 1,00,000 એટલે આપણને મળે 32,000 રૂપિયા. ચલિત ખર્ચ કેટલો મળે? 32,000. હવે જોઈએ ફાળો. તો કે 88,000 રૂપિયા વેચાણ હતું, બરાબર. એમાંથી ચલિત ખર્ચ કેટલો આવ્યો? તો કે 32,000. એટલે આપણને કેટલા મળશે? 56,000. હવે અસર ચેક કરીએ. પહેલી પીવી ગુણોત્તર, ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ફાળો કેટલો છે? 56,000. વેચાણ કેટલું છે? 88,000 ગુણ્યા 100 એટલે મળે 63.64%. બીજી અસર જોવા જઈએ. સમતૂટ બિંદુ, સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ આ છે 50,000, પીવી ગુણોત્તર છે 63.64%. ટકાની નિશાની ખાસ આપી કેલ્ક્યુલેટરમાં, એટલે મળે 78,567 રૂપિયા. અને ત્રીજી અસર સલામતી ગાળો. સૂત્ર મૂકીએ. ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ. ખરેખર વેચાણ તો કે 88,000, સમતૂટ બિંદુએ વેચાણ 78,567 એટલે મળે રૂપિયા 9,433. બરાબર. આ બધી અસર થઈ ગઈ ચારે ચાર, અ, બ, ક અને ડ. બરાબર. આ થઈ ગયો દાખલો ફૂલ ફ્લેજ.